હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજની શરૂઆત મોર્નિંગથી કરીએ આપણે. ગુડ મોર્નિંગ બધાને. આપણે કરીશું નાના એવા વ્લોગની શરૂઆત. અને શરૂઆતમાં આપણે કરશું, ફ્રેશ થશું. અને ફ્રેશ થઈને હું આવી ગઈ છું ટેરેસ પર. નાસ્તો કરવાનો બાકી છે, જે નાસ્તો કરીને હું જઈશ ઓફિસ. અને જો ટાઈમ રહેશે તો તમને એનો વ્યૂ પણ બતાવીશ. તો તમે ટેરેસ પર જોઈ શકો છો, બધાના કપડાં સુકાઈ રહ્યા છે ઠેકાણે, તમે જોઈ શકો છો. અને હું પણ ટેરેસ પર છું જ. અને ટેરેસ પરથી હવે જઈશ નીચે નાસ્તો કરવા. અને નાસ્તો કરીને પછી નીકળીશ ઓફિસ. અને ઓફિસે જઈને તમને પાછો વ્યૂ બતાવું કે ત્યાં શું હાલચાલ છે, ત્યાં શું કામકાજ છે, એ પણ તમને બતાવું. તે હું આવી ગયો છું ઓફિસ. અને ઓફિસ આવીને થોડુંક કામ કર્યું. કામ કરીને થોડુંક કામ બીજું પતાવ્યું. અને કામ પછી મેં કર્યું એક વેસ્ટમાંથી બેસ્ટ કામ, જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. મિત્રો, માર્કેટમાં આવી ગયું છે એક નવું નામ, બજલા. જેને પણ આ નામનું સાચું નામ ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. કેમ કે જેને નથી ખબર એને પણ જાણવું જરૂરી છે. અને જેને ખબર છે એ મને કહેજો, એટલે હું પણ જાણી લઉં કે એનું નામ શું છે. જો જેને ન ખબર હોય એને ફરીથી કહી દઉં, બજલા. બજલાનું સાચું નામ શું છે એ મને કહો. મિત્રો, તમે જોઈ શકો છો, આ છે એક બોક્સ જેમાં માલ ભરીને આવ્યો હતો. અને જેને અમે ફેંકી દેવાના હતા, પરંતુ ફેંક્યું નહીં ને થોડુંક માઇન્ડ હકારીને એક કન્ટેનર જેવું બનાવ્યું, બોક્સ જેવું, ડબ્બા જેવું બનાવ્યું. અને ડબ્બામાં હવે જે વસ્તુ ભરીએ એ તમે જુઓ કે કેટલી વ્યવસ્થિત ભરાય છે. નકર આ વેસ્ટ જ હતું, હા ફેંકી દેવાની વસ્તુ હતી, એની જગ્યાએ અમે એને રીયુઝ કરી લીધો. તો હવે અમે કાઢ્યો છે થોડોક ઓર્ડર, જે અમે પાર્ટીને લખાવી દઈએ. હવે કરી લઈએ થોડુંક કામ. અમે નીકળી ગયા છીએ અત્યારે માર્કેટમાં. તમે અત્યારે આવી ગયા છીએ શોપ પર. અને શોપ પરથી ઓર્ડર લઈને જ જવાનું છે. ઓર્ડર લીધા વગર જવાનું નથી, એ કન્ફર્મ કરી લીધું છે. તો આપણે આવી ગયા છીએ દુકાને અને ઓર્ડર લેવાનો છે. જે ઓર્ડર લઈને જ જાશું. તમે દુકાન જોઈ શકો છો. અને દુકાનનો ઓર્ડર લઈને જ જવાનો છે. હવે આપણે કરી દીધું છે બધું કામ સમાપ્ત. અને ઓફિસેથી જઈ રહ્યા છીએ હવે ઘરે. હવે જો હિસાબ કિતાબ હતો એ બધો પતી ગયો છે. અને હવે આપણે બધું કામ કમ્પ્લીટ કરીને જઈ રહ્યા છીએ ઘરે. હવે ઘરે જઈને જો કાંઈ નવું ફિલઅપ હશે, જો કાંઈ તમને દેખાડવા જેવું હશે તો તમારી સાથે શેર કરશે. હવે આવી ગયા છીએ આપણે ઘરે. અને ઘરે આવી ગયા એટલે આપને લાગી હતી ભૂખ લાગી એટલે આપણે ખાઈ લીધું, ડિનર કરી લીધું. અને ડિનર કર્યા પછીનો પ્રોગ્રામ કે હવે છે થોડોક ચાલવા જવાનું. ચાલીને આવીને જો થોડુંક રસ્તામાં મન થશે તો આઈસ્ક્રીમ ખાશું. બાકી તો ઘરે આવીને ઘડીક ફોન મંત્રીને પછી આપણે સૂઈ જશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. મળીએ નવા વ્લોગમાં.